જો નિત્યાનુસંત પ્રકાશ ચિદાકાશ એક જ ચૈતન્ય છે કે બીજું જુદું જુદું ચૈતન્ય છે? અનંત સુધી ચિદાકાશ એક જ ચૈતન્ય છે કે અનેક અનેક જુદું જુદું બીજું ચૈતન્ય છે? બરાબર છે. તો આ બધે બધું છે જે એ બધામાં જે બધું અનુભવનાર જાણનાર અને એનાથી જ બધું થાય તો એ ચૈતન્ય ચિદાકાશ છે. બરાબર. તમને ભૂખ લાગે છે તો જમવાની જે પ્રેરણા થાય છે તો જમો છો એ બધું ચૈતન્યથી જ છે. કારણ કે તમારે સૌ સ્નાન કરવું છે, તમારે મેક ઓર્ડર કરવું છે તો એ કુદરતી હાજર છે. તો ચૈતન્યથી જ તમે જાણો છો, કરો છો. તમારે ઉઠવું બેસવું છે, સૂવું છે, તમારે નવું જોવું છે, તમારે કંઈ જવું આવવું છે, કંઈ કામ કરવું તો એ બધું ચૈતન્યથી જ થાય છે. એ ચૈતન્ય ચિદાકાશ છે. પછી એ ચૈતન્ય છે એની સાથે તમે બીજું ચલણ અને બીજું જે આભાસ આકાર ન જોડો એટલે અનંત સુધી ચિદાકાશ જ છે. ક્લિયર નથી? જળ તો કંઈ જાણતું નથી, કંઈ અનુભવતું નથી, કંઈ કરતું નથી જાતે પોતે. જે મૂઢ અને જળની વ્યાખ્યા કરી વસીટે કે જે કાંઈ નથી જાણતું એ મૂળ છે અને જે કાંઈ નથી કરતું પોતાથી નથી જાણતું એ મૂળ છે, પોતાથી નથી ચાલતું એ જળ છે. તો જે બધું જાણનાર અને બધું ચાલનાર એ ચૈતન્યથી જ છે. અને એનું જે જળ કે મૂળ કે જળ એનું જાણપણું કે ચલનપણું નથી એટલે ચૈતન્ય એ નથી. જે મૂળ હોય તો એ જળ હોય તો ચૈતન્ય જ્ઞાન છે એ જળ નથી ને મૂળ નથી. તો ચૈતન્ય મૂળ ને જળ ન હોય એટલે ચૈતન્ય એ નથી. પછી જે જળ કીધું તો જે ચાલતું નથી તો ચૈતન્ય છે. સમજાય જ ને? તો એ જે જળ છે ચાલતું નથી એ ન હોય, પોતાથી ચાલતું નથી, પોતાથી જાણતું નથી. એ તો પોતાથી જાણે છે ને પોતાથી ચાલે. તો ચૈતન્ય છે એ જ અનંત સુધી જુદું બીજું તમે કે જુદું બીજું અનેક જુદું બીજું ચૈતન્ય નથી, એક જ છે અનંત સુધી ચિદાકાશ. તો એ જે બધું ચૈતન્ય છે બધામાં જે બધાનો જે ચૈતન્ય છે એ જ અનંત સુધી ચિદાકાશ છે. અને જળ ને મૂળ નથી, મૂળ ને જળ નથી. જેનું મૂળ એટલે જેનું જાણપણું નથી પોતાથી એ જાણતું નથી અને જળ જે પોતાથી ચાલતું નથી તો એ પોતે નથી એટલે એ કાંઈ નથી. પોતે તો અનંત સુધી ચિદાકાશ જ છે. બોલો કેમ નહીં? શંકા ક્યાં રહે? બોલો. જો તમે એમ કહો કે એક જ ચૈતન્ય છે, અનંત સુધી ચિદાકાશ એક જ ચૈતન્ય છે, ઓમ ઓમ, બરાબર છે? તમે જોઈ લેજો શું કહો છો? શંકા ક્યાં રહે? કાં તો એમ કહો કે આ અનેક અને જુદું બીજું ચૈતન્ય છે, બધે છે, બધા શરીરમાં છે, જે કંઈ વનસ્પતિ હોય કે જે કંઈ હોય
કીડીથી સમજો તો એક જ ચૈતન્ય છે અનંત સદા ચિદાકાશ કે બધે જે બધા શરીર દેહોમાં જે અનેકને જુદું જુદું ચૈતન્ય છે પહેલાં એ ક્લિયર થાવ કે અનંત સદા ચિદાકાશ એક જ ચૈતન્ય છે. તો બધે જે જાણનાર છે અને કરનાર છે કરતા હતા તો એ ચૈતન્ય છે. અને એ જે મૂળ પોતાથી જાણતું નથી ને જે જળ પોતાથી ચાલતું નથી એ પોતે નથી ને પોતામાં નથી અને પોતે એમાં નથી અને એને પોતા વિના બીજું કાંઈ નથી. એ તો સહજ નિર્વિકલ્પ છે, સ્વસંવેદ્ય છે, પોતાથી અનુભવ એવું છે અને સહજ નિર્વિકલ્પ છે. પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી. એટલે મૂળ અને જળ કાંઈ નથી, એ ભ્રાંતિ જ છે. બોલો ક્યાં શંકા ક્યાં રહે છે? આ ડાયરેક્ટ આત્મ સાક્ષાત્કાર સેલ્ફ રિયલાઇઝેશન. ભૂલ ક્યાં થાય છે કે ચૈતન્ય જે અનંત શુદ્ધ ચિદાકાશ છે સર્વત્ર સદા અને સ્વયં સહજ જે બધે ચૈતન્ય છે, કોઈ જુદું જુદું નથી. બધા દેહોમાં ચૈતન્ય છે, વનસ્પતિમાં છે, બધું પ્રાણીમાં, તો એ જુદું જુદું નથી. ચૈતન્ય એક જ છે, અનંત શુદ્ધ ચિદાકાશ. સમજાય કે નહીં? ક્યાં પ્રશ્ન છે? હવે સ્વસંવેદ્ય છે, સહજ નિર્વિકલ્પ છે. એ પોતાથી અનુભવ એ જ આત્મ સાક્ષાત્કાર અનુભવાય અને સહજ નિર્વિકલ્પ એટલે પોતામાં પોતા વિના બીજું કાંઈ જ નથી. માટે મૂળ અને જળની ભ્રાંતિ કાંઈ નથી. હવે ભૂલ ક્યાં થાય છે કે મૂળ અને જળ જે છે તો એને પોતાની સાથે જોડીને એ પોતાને માને છે. દેહને પોતા, મનને, જીવને, સાક્ષીને એને પોતા સાથે જોડે છે. પોતાથી જાણતો નથી અને જે પોતાથી ચાલતું નથી એને પોતા સાથે જોડી એને પોતે માને છે. હું દેહ છું, મન છું, જીવ છું, દ્રષ્ટાદ્રશ્ય છું કે સાક્ષી સાક્ષ્ય છું. તો એ ભૂલ કાઢ નાખો. ચૈતન્ય છે તો ભૂલ છે, ભ્રમ છે, ભ્રાંતિ છે, એ તો છે જ નહીં. ચૈતન્યમાં ભૂલ સંભવતી જ નથી. એ તો પૂર્ણ છે, એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અનંત શુદ્ધ ચિદઘન, અનંત શુદ્ધ તેજઘન, અનંત શુદ્ધ ચિદઘન, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. શું કહો? બોલો હવે શંકા ક્યાં છે? બોલો ડાયરેક્ટ આત્મ સાક્ષાત્કાર સમજવા થાય ગયા? कैसा एकदम क्लियर है क्या? गफलत गड़बड़ कहाँ है? ये जो मूड और जड़ है देह, सब मूड और जड़ है. ये पंचभूत का देह है, सप्त धातु, फिर अंदर पांच ज्ञानेंद्रिय, पांच कर्मेंद्रिय है, फिर अंतःकरण, मन, बुद्धि, चित्त, अहंकार, फिर पांच प्राण, फिर प्रकृति, सत्वर, तम, फिर चिदाभास, अंदर साक्षी का प्रतिबिंब, फिर साक्षी तूर्य. तो वहाँ तक उसका अपना जानना नहीं है और अपने से अपना जानना नहीं है, अपने से अपना चलना नहीं है. ओके? तो उसको वो भ्रांति को अपने साथ जोड़ना नहीं है. भ्रांति दिखे तो स्वप्न भी दिख सकता है, मृत तृष्णा का जल भी दिख सकता है, वो कोई खीप में चांदी भी दिख सकती है, कुछ भी दिख सकता है. तो वो भ्रांति दिख सकते हैं लेकिन भ्रांति कुछ नहीं है. कल्पना दिख सकती है लेकिन कल्पना कुछ नहीं है. मोह दिख सकता है, मोह कुछ नहीं है. और चैतन्य तो स्वयं है. स्वयं कोई आत्मा का है. आत्मा माने स्वयं, खुद. तो खुद कौन? स्वयं कौन? आत्मा कौन? चैतन्य, जो सर्वज्ञ है और जो स्वसंवेद्य है. और स्वयं ही अनुभव है, स्वयं ही ज्ञान. महाचिदा का स्वयं प्रकाश अनुभव ज्ञान. स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. बोलो है नित्य नूतन प्रकाश. अभी खुद चैतन्य है तो व्यक्तिपना तो मूड और जड़ है, तो व्यक्तिपना को अपने साथ न जोड़े तो वो अनंत व्यापक है, अनंत गहन है, अनंत घन है. अमाप सच्चिदानंद घन परमाकाश ही है. तो वो चैतन्य वही अमाप सच्चिदानंद घन परमाकाश ही है. जो अनंत शुद्ध चिदाकाश के सिवा दूसरा चैतन्य नहीं है. तो सबका जो चैतन्य है वहाँ सब निकल दो, वो तो मूड और जड़ है. व्यक्ति या समष्टि वो तो मूड और जड़ है, तो उसको निकाल दो. कारण सूक्ष्म स्थूल मायाकाश, चित्ताकाश, भूताकाश वो तो मूड और जड़ है, तो वो भ्रांति है. तो भ्रांति छोड़ दो तो स्वयं अनंत शुद्ध चिदाकाश है. नहीं, तरंग है तो वहाँ जल है, तो तरंगपना की भ्रांति छोड़ दे तो वही अनंत महासागर है. वैसे ये सृष्टि का तरंग है जो माया, मन, जीव जगत जो भी कुछ है, दृष्टा दृश्य, साक्षी साक्षात, समष्टि, व्यष्टि, कारण सूक्ष्म स्थूल महाकाश, चित्ताकाश, भूताकाश. तो ये भ्रांति छोड़ दे तो खुद महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश है. खुद परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति है. खुद स्वयं आत्मा परमात्मा
ब्रह्म पर ब्रह्म, तो खुद पूर्ण ब्रह्मांड तेजगण चितगण है, एक ही चैतन्य को ये उसका बड़ा सबसे बड़े स्वरूप में परम चिदाकाश या महाचिदाकाश या पूर्ण ब्रह्म या परमाकाश का है। परमाकाश केवल अनंत शुद्ध तेजगण, परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा। तो जो एक ही चैतन्य है, जो स्वयं प्रकाश है, संपूर्ण प्रकाश है, स्वसंवेद्य है, सहज निर्विकल्प है, तो उसी को परब्रह्म परमात्मा का है। तो खुद जो चैतन्य है, तो उसके साथ व्यष्टि समष्टि कारण सूक्ष्म स्थूल न जोड़े तो स्वयं परब्रह्म परमात्मा है, स्वयं प्रकाश सहज निर्विकल्प। बोलो, डायरेक्ट आत्मा साक्षात्कार। चैतन्य स्वसंवेद्य है, अपने से अनुभव में आने वाला है, तो वही आत्मा साक्षात्कार है। आत्मा साक्षात्कार जुदा बीजा नहीं है, दूसरा अलग नहीं है। क्या कहते हैं? अभी शंका हो तो बोलो। अभी ऐसा है कि सुना और जाना और याद रखा और लिखा और बोला वो नहीं। अपने को भ्रांति को अपने साथ नहीं जोड़ा वो सच्चा है, और नहीं जोड़ के वर्तता है तो वो सच्चा है। विवेक, वर्तन का विवेक है, वाणी का विवेक नहीं। तो कोई भी बोल सकता है, लिख सकता है, याद रख सकता है, दूसरे को बता सकता है, ऐसा ये बता सकता है, और खुद वर्तता न हो, मैंने रहा न हो, भ्रांति को अपने साथ जोड़ के वर्तता हो रहा हो, तो वो प्रकाश नहीं है। जो प्रकाश है वो प्रकाश ही रहता है, वो भ्रांति नहीं रहता है। तो भ्रांति के रह के प्रकाश का सब बराबर लिखता है, याद रखता है, जानता है, बोलता है, तो वो अनुभव नहीं है, और वो स्वरूप केवल स्वरूप नहीं है। लेकिन प्रकाश है तो प्रकाश ही रहे, वो केवल स्वरूप है। बोलो कैसा है? ऐसा है कहीं? क्यों सब ऐसे बोलते तो है कि साक्षी परमात्मा है और बुद्धि अविद्या है, आभास कभी सत्य नहीं होता, राम हृदय, राम ने जो हनुमान को कहा अध्यात्म, तो सब बोल सकते हैं। तो डिफरेंस क्या है? ज्ञानी और अज्ञानी में डिफरेंस क्या है? ज्ञानी में मैं ज्ञानी भी नहीं होता है, तो वो ऐसा रहता है कि बुद्धि अविद्या है और आभास कभी सत्य नहीं होता, तो चिदाभास सहित बुद्धि हम रूप जीव से नहीं रहता है, वो भ्रांति को निकाल देता है। और साक्षी परमात्मा तो स्वयं परमात्मा है, तो ये नहीं, व्यक्ति नहीं, व्यक्ति निकल गई, बुद्धि और चिदाभास निकल गया, तो हम रूप जीव निकल गया, तो मैं नहीं रहेगा। जो परमात्मा है, साक्षी तो तुर्य, फिर तुर्य भी निकल गया। साक्ष्य नहीं है तो तुर्य भी नहीं है, साक्षी भी नहीं है, तो तुर्यातीत है, तो उसमें मैं नहीं है। अनंत शुद्ध चिदाकाश में मैं नहीं है। જેમ આકાશમાં કાળું ટપકો કલંક કદી સંભે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકો કલંક કદી સંભે નહીં. એટલે ચિદાકાશમાં અહમ નથી અને ભ્રાંતિનું અહમ પણ સત્ય નથી. એટલે એ ભ્રાંતિનું અહમ એનામાં ન હોય. દેખાતો વ્યક્તિ સામાન્ય માણસ દેખાતો હોય. વસીઠે કીધું કે તત્વવેતા જીવનમુક્ત આભાસમાં સામાન્ય માણસ દેખાય. અને પછી એમ કીધું કે સ્વપ્ન પુરુષો મને સ્વપ્ન પુરુષ તરીકે જુએ, સ્વપ્ન પુરુષ રૂપે, તો એ એમની દ્રષ્ટિ છે, એમની ભ્રાંતિ છે. જેથી મને કાંઈ ભેદ પડતો નથી. હું આ વસીઠ નથી, હું આભાસ વ્યક્તિ નથી, અનુમાનંદ શોધે ચિદાકાશ. એટલે વસીઠને તમે ચિદાકાશ કહો તો ખોટું પડે. વસીઠ નથી. અને અનંત વ્યાપક છે, અવૈયક્તિક સાર્વત્રિક છે. અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરો પણ અવૈયક્તિક સાર્વત્રિક, સમજાય છે? તો એ ચિદાકાશ છે. વસીઠ ચિદાકાશ નથી, કે રામ ચિદાકાશ નથી, કે સદાશિવ ચિદાકાશ નથી. એ આભાસ છે. પણ એ આભાસ છે ત્યાં ચિદાકાશ નિરાવરણ, નિર્વિક્ષેપ, નિર્મળ છે. એટલે ત્યાં આપણે ચિદાકાશ છે એનાથી ચિદાકાશ બોધ લઈએ છીએ. જે વસીઠથી નહીં, આભાસથી નહીં, આભાસ રૂપ નથી. તો આભાસને આપણે પ્રભુ કહીએ તો તે ભ્રાંતિ છે. અને જો પ્રભુ કેવું હોય તો એ જે અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક અનંત શુદ્ધ ચિદાકાશ છે, જે તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ, એ પ્રભુ કયો, ભગવાન કયો, ઈશ્વર કહો, શક્તિ કયો, પરબ્રહ્મ પરમાત્મા કયો, ચિદાકાશ કયો, સચ્ચિદાનંદ કયો, તો આપણે એ અનંત વ્યાપક છે, અવૈયક્તિક સાર્વત્રિક, એને કહે છે ભગવાન કયો. એને કોઈ વ્યક્તિ ભગવાન નથી. एकदम हमारे पास क्लियर न हो तो बोलो. ये जो क्लियर नहीं हो ना, यहाँ क्लियर तो सब क्लियर. वो बोलते हैं ना, नागर प्रभु, पालनपुर, रामपुरा. यहाँ क्लियर तो सब क्लियर, यहाँ क्लियर नहीं तो कहीं क्लियर नहीं. बोलो. खाली ऐसे मूड और जड़ के जैसे बैठे मत रहो, कुछ भी बोलो, निकलो अंदर से. बोलो. ये तो हम लख्या करशो અને ગોખ્યા કરશો અને બોલ્યા કરશો તો કામ નહીં લાગે. અને આ રીતે રહેશો તો એ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ જ છે.
મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જ છે અને પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વ સાર જ છે. બોલો, અહીં કાંઈ લખવાનું, વાંચવાનું, યાદ રાખવાનું, સોચના કહેના સુનના નહીં, એ યાદ રખના ભૂલના નહીં. અહીં કોઈ એવી રીતે વિચારી નહીં કોઈ આ શાસ્ત્ર આ ગુરુ છે ને એમાં આ છે ને. અમે કોઈ દી કોઈને કાંઈ પૂછ્યું જ નથી પહેલેથી ઇનેટ કે આ શું છે ને આ શું નથી ને અમે કોઈ દિવસ પૂછ્યું જ નથી કોઈને. અને એક ઔપચારિક આપણે સ્વાભાવિક વાતચીત કરતા આ શું છે આ શું છે તો એ આભાસ માત્ર હોય, એ કાંઈ ન હોય. અને જે મૂળ મુખ્ય તત્વ છે એ જ હોય. તો મૂળ મુખ્ય તત્વ ચૈતન્ય છે, એ અખંડ ચૈતન્ય, અખંડિત વસ્તુ છે એવું વસ્તુ કે એ પરમાત્માના ચૈતન્ય રૂપે ઓળખાવે છે. એ ચૈતન્ય છે, પ્રકાશ છે અને એ પોતે જ અનુભવ છે અને પોતે જ જ્ઞાન છે. પણ એની સાથે વ્યક્તિ જોડો તો એ નહીં. વ્યક્તિ મૂળ ને જડ છે. એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું, કેન્દ્ર વિનાનું અનંત, એટલે પહેલેથી જ બધું સાફ જ છે. बोलेंगे नहीं तो निकलेगा नहीं, वहीं का वहीं रहेंगे देहाध्यास में, जीव भाव में. मैं ये पुरुष हूँ, ये स्त्री है, ये घर है, ये प्रजा है, प्रजा की प्रजा है, ये धन है, ये मान है, ये सोना है, ये वाहन है, ये बिल्डिंग है, मकान दुकान है, ये मिल कारखाना है, ये प्रॉपर्टी है, ज़मीन जायदाद है, ये मैं मेरा है. मैं एजुकेटेड हूँ, मैं बड़ा हूँ, मैं सुखी हूँ. ब्रह्म कृपा ही केवलम आनंद मंगल. ओम ओम ओम. कैसे है सब? आनंद मंगल. ब्रह्म મળીને કેટલી એજ થઈ? 87 કે 83 84? હા, 87 એમ. અત્યારે સારું છે. પ્રસાદ લેતો હોય ને વિશ્રામ થતો હોય તો એ તો રાત્રે આવી પછડાયું એટલે હાડકું દુખે. આસન હોય ત્યાં સરસ ચૂક થઈને સીધા નીચે જ પછડાયું અહીંથી તો પણ દુખતું નથી. હવે કેમ કે દુખે છે દુખતું નથી. કઈ રીતે? હમણાં પ્રકાશ કર્યો એ યાદ કરો તો દુખતું નથી. અને એણે કીધું એ પ્રમાણે હું ન કીધું કે ઉપચારમાં આપણે કહીએ તો એ આભાસ માત્ર છે ને કાંઈ નથી તો દુખતું નથી. એટલે આને માટે જે દવા આપી હતી શરદ પ્રભુ એ જ ગોળીઓ આપણે પડી છે ને એમાંની 6 છે ને 4 વપરાણી એ જ એની છે ને હાડકા માટે. તો અહીંયા ને અહીંયા પેલા ખુરશી બનતો પછડાય, ખુરશીમાં પછડાવ કે જમીન સાથે પછડાવ? જો બોલો. હે શું હાડકાનું જતું ને આ તું એ આ તો ખુરશીથી ઉછળીને જે પછડાતું તો હાડકાનું જતું ને હાડકાનું કહેવાય ને. તો પછી અહીંયા પછડાનું હાડકાનું હોય ને ખુરશી હોય કે લાદી હોય બધું હરખું જ છે ને. શું મસલનું નથી હાડકાનું જ છે. એ તો જોવાનું જેને ચૈતન્યને ખબર હોય કે જળને ખબર હોય. ડૉક્ટર ચૈતન્ય છે કે આત્મા ચૈતન્ય છે? હા તો આત્મા થઈ ગયા તો પછી જળને હું કામ વળગી રહ્યો છું કે આ સ્ત્રી છે, આ પુત્રના પુત્ર છે, આ ઘર છે, આ ધન છે, આ માન છે, આ પ્રોપર્ટી છે, આ એજ્યુકેશન છે અને હું બધું જાણું છું. હું વેદાંત બ્રહ્મને જાણું છું. તો પછી આ બધું હું કામ કર્યા કરું છું? હું બધું લખીને યાદ રાખું છું, બોલ બરાબર બતાવી શકું છું. આ તમે બોલ્યા કે ચૈતન્ય જાણે છે તો ચૈતન્ય રહ્યો, પછી વ્યક્તિ નો રહ્યો, પછી ચૈતન્ય ગયો તો પછી અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક તુર્યાતીત કૈવલ્ય અનંત સુધી ચિદાકાશ તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી રહ્યો છો અને રહો. રહેવાનું નથી, છો જ પણ નથી એ નો રહ્યો. પછી મારા તારા ન કરો હશે યાદ કરતા હોય તો આમ
ઉમળકો આવે, ઉભરાઈ જાય. કેમ છે? ન સમજાયું હોય તો કયો. અને સમજવું નથી, કારણ કે ચૈતન્ય જ છે. પછી સમજવાનું અન્ડરસ્ટેન્ડિંગ જુદી બીજી નથી, સંવેદન જુદું બીજું નથી, સંવિત જુદી બીજી નથી, બોધ જુદો બીજો નથી, જ્ઞાન કે અનુભૂતિ જુદી બીજી નથી, સાક્ષાત્કાર જુદો બીજો નથી. સ્વયં પોતે હું પોતે આનંદપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ, અવિદ્યાવાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. જળ, મૂળ ને જળ, નથિંગ ડુઈંગ. હવે કયો કે મને સમજાણું અને હું બીજાને બતાવી શકું, હું પણ જાણી શકું અંદર અને બીજાને બતાવી શકું, પણ થોડું મને આમ લાગે છે કરવા જેવું. છોકરો સુખી થાય એટલે બસ એનું ઘર વધે અને સ્ટેબલ થાય, સ્થિર થાય અને આત્મનિર્ભર બને અને મારે ચિંતા કરવી ન પડે અને હું આ બધું યાદ રાખીને પછી જીવન મરું. છોકરો એમ કે ન મળે કાંઈ નહીં, એમ ન રહીશ એમ. હે કેમ ના? હા બરાબર છે. હા પણ એમ કે પેલી છોકરી એમ કે જો એ બધે ફરવાનું જ હોય તો હું ન કરું. હા તો પછી એ શું કે છે? તમે કીધું ને કે ન મળે કાંઈ નહીં. શું કીધું? તો એ બધી એવી કરે તો વાંઢો કે બ્રહ્મચારી? વાંઢોમાં વાંધો નહીં, વાંઢામાં વાંધો નહીં, બચી ગયો. પણ હખણો રહે તો વાંધો નહીં. વાંઢો હખણો રહે તો વાંધો નહીં. માણસ જો આત્મનિર્ભર રહે અને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે અને કોઈની લઘુતા ગ્રંથિ ન રાખવી પડે, ગુરુતા ગ્રંથિ રાખવાની, અને પોતે આત્મનિર્ભર રહે અને વિવેક, સંતોષ, શાંતિથી જીવે તો એને છોકરીની જરૂર નથી. અને છોકરીની જરૂર હોય તો એની સાથે જે આવતું હોય એ બધું સહન કરવાનું અને ફરિયાદ નહીં કરવાની. કમલે તો ધોણવાય માત્ર ભાઈ આ તો બંધબેસથી પાઘડી ક્યાં પહેરવાની છે? તો વ્યાપક છે બધું. બળદેવ બહુ ખુશ થઈ ગયા, મને જ કીધું. હું તો વિપક્ષે ના કરું કે એ સ્ત્રી હું નથી, એ પ્રજા હું નથી, પ્રજાની પ્રજા હું નથી, ઘર ને ધર્મ હું નથી, એજ્યુકેશન હું નથી, સાક્ષી વિપક્ષે ના. ઝઘડું હોય ચાલો આપણને આવડતું જ નથી કાંઈ. જેમ દુઃખ હોય ને એને બળદેવની પ્રેરણા લેવાની, વિપસ્યના કરવાનું, 8-10 કલાક બેસી રહેવાનું, બસ હલવાનું નહીં, બોલવાનું નહીં, હલવા ચાલવાનું એમ કે હું જે કાંઈ નથી તો એનો સાક્ષી છું અને હું જ બધું છું. અમને કાંઈ આવડ્યું નહીં એનું છે. તમને બધાને બધું વેદાંત બ્રહ્માંડ કેટલું બધું ફૂલ આવડે. શું છે નિત્યનૂતન પ્રકાશ? કંઈક આમ મોટું ભારે થઈ જાય એટલે કોઈ શંકા રહે તો કાઢ નાખવી પડે. સંશયાત્મા વિનાશ્યતિ કૃષ્ણ ગીતામાં કીધું. એની એ લોકમાંય શાંતિ નથી, પરલોકમાંય શાંતિ નથી. કૃષ્ણ શું છે, એને તો ગમે એમ બોલોમાં એને તો સમર્થ કો દોષ નહીં ગોસાઈ. ધૈર્ય તો વિષયાન પુંસ સંગત તે સુપજાયતે, સંગત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણત્ય. કૃષ્ણ બોલ્યા ને સાંખ્ય યોગ બીજા અધ્યાયમાં, અને સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ. એટલે આ માણસ એટલે પ્રાણી જીવ વિષયનું ધ્યાન ધરે છે. ધ્યાય તો હે સંગત તે સુપજાય, એનાથી એની એમાં આસક્તિ થાય. સંગત સંજાય તે કામ, એને ભોગવવાની ઈચ્છા થાય. કામાત ક્રોધો બી, એમાં કોઈ વચ્ચે આવે, આડું આવે તેનું પર ક્રોધ થાય છે. ક્રોધાત ભવતિ સમોહ, એટલે સ્વરૂપના આત્માના ચૈતન્યના આવરણ થાય
અનુભવને જ્ઞાન. સમૂહ સ્મૃતિ વિભ્રમ, એટલે એની સ્મૃતિ છે ભ્રંશ થાય છે, સ્મૃતિ ભ્રંશ, હે ને? સ્મૃતિ ભ્રંશ સાથ બુદ્ધિનાશ, પછી વિવેકનો નાશ થાય છે. બુદ્ધિનાશ સાથ ત્રણે છતી, બુદ્ધિ નાશ થાય એટલે પછી નાશ પામે. સવાલ. તમે તો બધા માસ્ટર છો, ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર ને ગીતા ને શંકર ભાષ્ય ને શું કહે છે, અને પ્રક્રિયા ગ્રંથો ને. હું થયું તમને વસીરામને કે તમે શું કામ રડો છો, શું કામ શોક કરો છો? એટલે જીતુભાઈ કે મને નથી કીધું, એ તો રામને કીધું છે, કૃષ્ણે અર્જુનને કીધું છે, સુખદેવે પરીક્ષિતને કીધું છે, દત્તાત્રેય કાર્તિક સ્વામીને કીધું છે, શું કહ્યું? રામે હનુમાનને કીધું છે, લક્ષ્મણને કીધું, કૌશલ્યાનંદ બધા કીધું. આપણને કાંઈ, આપણે સાંભળવાનું અને આપણને લેવા જેવું લેવાનું, નહીં લેવા જેવું નહીં લેવાનું. એટલે આપણે જે કરતા હોઈએ એને અનુરૂપ હોય તો લેવાનું, અને એ પછી આપણે ન કરવાનું હોય તો એ નહીં લેવાનું. હા, વાહ, બુદ્ધિશાળી, હોશિયાર, હો, સ્માર્ટ, ક્લેવર, ઇન્ટેલેક્ચ્યુઅલ. કેટલે બધું પણ પહોંચે છે નહીં. સારું, શું થયું છે ખબર પડતી? શું થયું છે તમને? ભાઈ છાના રહી જાઓ. તમને તો અહીંયા નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ છે, ત્યાં બધું અનંત સુધી ચિદાકાશ જ છે, અને કોઈ ભ્રાંતિ નથી. મુખ્ય જગત કે જન્મ મરણ કે સૃષ્ટિ લાય કશું જ નથી, કે નામરૂપ, એવું ખબર પડે. પણ પછી ઘેરથી એમ કે આટલું ન ચાલે, સારું દેખાવું જોઈએ, ભલે તૂટી જઈએ. કહેવું નથી, આમ તો સમજે. હવે સૌરાષ્ટ્ર નર્મદા પરિક્રમણ બધું કરે તો પછી અમુક તો ભાન થાય ને, કેમ લાગે કે ના, સોનું અને મકાન ને આ દુકાન ને પ્રોપર્ટી ને અમુક માન ને અમુક આપણે એક લેવલ ને ભાઈ એ કાંઈ નથી. અને વિવેક, સંતોષ અને શાંતિ એને ખબર પડે ને. આ બધા ઠાઠ ઠઠારા કાંઈ નથી, આ ખોટા દેખાદેખી ચડસી કાંઈ નથી. એને સાદું જીવન, ઉચ્ચ વિચાર, સંતોષ અને શાંતિ. શું લે આજનો નિત્યાનૂતન પ્રકાશ શું છે? ચૈતન્ય એક આખું સ્વસંવેદ્ય સહજ વિવેક. અવાજ બરાબર છે કે ઓછો છે? આ ઓછો નથી, સમજ્યા? આમ નાનપણમાં કોણે કર્યું આ? એટલે હસીને આગો પાછો થાય, એટલે કે ઓછો નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत,
અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિગે નિર્ભ્રાંત નિરપેક્ષ વસિષ્ઠ રામ ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ 39મો રાઉન્ડ. પરમાકાશ અખિલાત્મા બોલાણું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા.